કે ક્યાં જશે, શું કરશે અને કંઈ આવડતું નથી, કંઈ ખબર પડતી નથી. 5 વર્ષના ધ્રુવ, તમે વિચાર તો કરો કે જેને નાક આવે ને તો નાક લૂછવાની ખબર ન પડતી હોય એવી અવસ્થા કહેવાય હે. અને એ આજે ભગવાનની ગોદમાં બેસવા નીકળતો હોય તો એ કેવું કહેવાય. એટલે ધ્રુવના માએ કહ્યું કે જા બેટા, ખબર છે કે ભગવાનને શોધવા નીકળે ને એટલે એ ચિંતા ભગવાનને થવી જોઈએ, મને નહીં. ભગવાનના કામ માટે આપણે નીકળીએ ને તો ચિંતા ભગવાનને હોય, આપણે રાખવાની નથી. પણ આપણે ચિંતા કરીને બેઠા રહીએ છીએ, ના રે હમણાં તો મારે ઘરમાં આવું બધું ચાલે એટલે ના નીકળાય ને આમ ને તેમ ને, હું જતી રહું તો બધા ખાઈ ક્યાં ને. ભૂલી જજો, તમે જશો તો હારામ હારું ખાશે હે, બહુ સરસ જમશે. ટ્રાય કરવું હોય તો કરી જજો, એકાદ મહિના માટે સેવામાં નીકળી જજો. બધાયના ગાલામ ટામેટા જેવા થઈ ગયા છે. હા, નીકળવું પડે. ભગવાનના એટલે ભરોસો નથી આપણને, એટલો ભરોસો નથી એટલે આપણે આ બધું વિચાર કરતા રહીએ છીએ. જેને ભરોસો છે ને એ તો ચાલવા માંડે છે ભાઈ, એ કોઈની રાહ નથી જોતો, કોઈ પૂછવાય નથી રહેતા હે. ધ્રુવ ભરોસો છે માને કે મારો ભગવાન હવે સાચવશે, અને ધ્રુવ નીકળ્યા છે. હવે ધ્રુવ તો જંગલની વાટ પકડી લીધી એટલે ચિંતા ભગવાનને થઈ કે આ તો છોકરું નીકળી ગયું, હવે શું કરવું. નારદજીને ઈશારો કર્યો, જાવ જલ્દી. અહીંયા ભાગવત મહાપુરાણ કહે છે કે ભક્તના અંતરમાં જ્યારે ભગવાન માટે ભાવ અને પ્રેમ જાગે છે ને ત્યારે કોઈ સંતનો મિલાપ કરાવે છે, કોઈ સંતનું મિલાપ થાય છે. અને ત્યાં દેવર્ષિ નારદ પધારે છે. નારાયણ નારાયણ કરતા દેવર્ષિ નારદ આવ્યા અને નારદજી ધ્રુવને કહે છે, લે આ ક્યાં ચાલ્યું? પરમ પિતાની ગોદમાં બેસવા. ઓહો, પાછો રૂવાબથી બોલવાનું. નારદજી કે હા, જોયા તે પરમ પિતા? તને ખબર છે કોણ છે? મને કશી ખબર નથી. મને માએ કહ્યું કે પરમ પિતાની ગોદમાં બેસો તો કોઈ ઉતારે નહીં, એટલે હું એમને શોધવા નીકળ્યો છું. હા, સદગુરુ ખુશ થયા. અત્યંત હૃદયના ભાવ સાથે સદગુરુ મળે ને એટલે ભગવાનની સાથે જેવો જીવ હોય એનો જેવો અધિકાર, મતલબ કે આ દુનિયાની ભાષામાં જેવું ક્વોલિફિકેશન એવો જોબ મળે, એવું જેવી પાત્રતા એવું એને પરિણામ મળે. એટલે સદગુરુ એ જુએ કે આ જીવને મારે કયા મંત્રથી ભગવાન સાથે જોડવું જોઈએ, એવું જુએ. નારદજીએ જોયું કે આ તો નાનું સરખું બાળક છે, ભગવાનની શોધમાં નીકળ્યું છે, તો હવે એને મારે સાચો માર્ગ બતાવવો પડશે. સદગુરુ મળે એટલે પહેલો સાચો માર્ગ બતાવે. એ માર્ગ ઉપર ચાલવા માટે આધાર જોઈએ, એટલે મંત્રની દીક્ષા આપી, મંત્રનું દાન કરે. દેવર્ષિ ઋષિ નારદે ધ્રુવને કહ્યું કે તારે જેને બોલાવાના છે ને, જેની ગોદમાં બેસવું છે ને, એને તારે બૂમ પાડવી પડશે, એને યાદ કરવા પડશે, એનું સ્મરણ કરવું પડશે. એટલે તારે એને યાદ કરવા માટે, બોલાવવા માટે હું તને મંત્રનું દાન કરું છું. અને નારદજીએ દીક્ષા આપી છે. દેવર્ષિ ઋષિ નારદે ધ્રુવને દીક્ષા આપી છે, અષ્ટાંગ મંત્ર આપ્યો છે, દ્વાદક્ષારી મંત્રનું દાન કર્યું છે. અને ધ્રુવને આ મંત્ર દીક્ષા સ્વયં નારદજી કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવતે વાસુદેવાય.
देवकी नंदनाय च नंद गोपकुमाराय श्री कृष्णाय वयं नमः। ओम नमो भगवते वासुदेवायના મંત્રનું દાન કરી નારદજીએ કહ્યું કે બેટા અહીંયાથી તું વૃંદાવનમાં જા. વૃંદાવન ભગવાનનું પ્રિય ક્ષેત્ર છે. ત્યાં જઈને આ મંત્રથી તું ભગવાનનું સ્મરણ કરજો, જરૂર તને ભગવાન મળશે. ધ્રુવ ત્યાંથી વૃંદાવનમાં ગયા. કહેવાયું છે કે ધ્રુવે પૂર્ણ નિશ્ચય સાથે તપ કર્યું. એક પગે ઊભા રહી પહેલાં તો ફળ કે ફૂલ કાંઈ ખાઈ લેતા, ધીરે ધીરે એનો ત્યાગ કર્યો. જલ લેતા ધીરે ધીરે એનો પણ ત્યાગ કર્યો. છેલ્લે હવા અને પછી તો એનો પણ ત્યાગ કર્યો. ત્યારે ભગવાનનું આસન ડોલવા માંડ્યું અને ભગવાન દોડતા આવ્યા. કહેવાય છે કે પ્રભુએ આવી અને ધ્રુવના ગાલ ઉપર શંખ લગાડ્યો અને ધ્રુવે આંખ ખોલી તો સ્વયં ભગવાન ચતુર્ભુજ શ્રી હરિનારાયણના દર્શન થયા. ભગવાનના દર્શન કરીને ધ્રુવની આંખમાંથી દળ 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 આંસુ પડવા લાગ્યા કે પ્રભુ, હા બેટા, હું તારા આવા તપથી પ્રસન્ન થયો છું. માં, ધ્રુવે કહ્યું હવે શું માંગવાનું? પણ ભગવાને કહ્યું કે ધ્રુવ, અહીંયાથી તમે પાછા ઘરે જાઓ. જે રાજપાટ છે તમારે સંભાળવાનું છે. ત્યારે ધ્રુવે કહ્યું કે એ બધાથી વિરક્ત થઈને બેઠો છું. મારે એ બધું કાંઈ જોઈતું જ નથી. કોઈ એવું ગાદી સત્તા મને કોઈ કામની જ નથી. ત્યારે ભગવાને કહ્યું કે સત્તા ઉપર બેસવાનું, પદ કે પ્રતિષ્ઠા મળે એટલે એ પદ કે પ્રતિષ્ઠાને શોભે તેવા કર્મ આપણે કરવાના છે, નહીં કે એ પદ કે પ્રતિષ્ઠાને મેળવ્યા પછી રૂવાબ કરવાનો. એને શોભે તેવા કામ આપણે કરવાના છે. ભગવાને કહ્યું કે તારે માલિક બનીને નહીં, સેવક બનીને એ પદ નિભાવવાનું છે. અને જ્યારે જ્યારે કોઈ પણ પદ ઉપર વ્યક્તિ જ્યારે બેસે ને ત્યારે એક સેવકની ભાવનાથી બેસશે ને તો અવશ્ય એમના હાથે ખૂબ સારા કામ થશે અને પ્રજાના પ્રેમને મેળવી શકશે. પણ જ્યારે સત્તા ઉપર બેઠા પછી એ સત્તાના મદની અંદર વ્યક્તિ જ્યારે ચૂર બને છે, મોહાંધ બને છે, ત્યારે અવશ્ય તેની પડતી થાય છે. તેથી ભગવાને એમને ખૂબ સરસ કહ્યું કે તમે માલિક બનીને નહીં, સેવક બનીને સેવા કરજો. અને હે ધ્રુવ, તારા તપથી હું એટલો પ્રસન્ન છું કે આજથી તારા નામનો હું એક તારો આ બ્રહ્માંડની અંદર સ્થાપિત કરું છું, જે ધ્રુવ તારો કહેવાશે. અચલ પદને પ્રાપ્ત કરનાર એવા ધ્રુવને અચલ પદ આપ્યું છે અને કહ્યું છે કે અચલ પદ ધ્રુવને યાદ કરવામાં આવશે. યુગો યુગો સુધી તારી યશ ગાથા ગવાશે અને જે પણ તારી યશ ગાથા ગાશે અને સાંભળશે, હે પ્રભુ, હે ધ્રુવ, એના હૃદયની અંદર પણ તારા જેવી ભક્તિના પૂર ઉમટવા લાગશે. આપણે જ્યારે આવું સરસ ધ્રુવ વ્યાખ્યાન સાંભળીએ છીએ ત્યારે આપણા હૃદયમાં ભક્તિના ભાવ જાગે, આપણા મનની અંદર એક સંકલ્પ જાગે કે ના ના, આટલા નાના સરખા ધ્રુવ જો આટલું કરી શકતા હોય તો આપણે પણ કાંઈ કરવું જોઈએ. અત્યારે ભાવ જાગે છે, ના હવે તો હું આટલા વાગે ઉઠી જઈશ અને હવે આટલું તો કરીશ જ. નિયમ આવું આમ અંદરથી મનમાં ભાવ થાય કે ના હવે આટલું કરીશું જ, આમ કરીશું જ. આ જાગ્યું છે ને એને જાગાડેલું રાખજો, એને જગાડેલું રાખજો. કારણ કે ભગવાને વરદાન આપ્યું છે કે જે સાંભળશે એને પણ ભક્તિ પ્રાપ્ત થશે. ભગવાન વરદાન આપ્યું છે, પ્રાપ્ત થવાની છે. પણ આપણે પછી આવે અને ધક્કો મારી કાઢી મૂકીએ તો કશું ન મળે. એટલે કહેવત છે ને કે જાગતાની પાડી ઊંઘતાનું પાડો. સવારે બ્રહ્માંડમાં ભગવાન બહુ સારી શક્તિઓને મોકલે છે, પણ એ શક્તિઓને આપણે જાગ્યા હોઈએ ને એને યાદ કરીએ, આ સ્વિચ ઓન કરીએ તો મળે ને.
એમ ઓનલાઈન થઈએ તો મળે, ઓનલાઈન ના હોઈએ તો કશું મળે નહીં. એટલે એ સમય બહુ સાચવવાનો છે. આમ તો ભગવાન પાસે આપણે કશું જોઈતું હોય તો બધું જ કરવા તૈયાર છે, કઠિન તપશ્ચર્યા કરવા તૈયાર છે, પણ મેળવ્યા પછી શું કર્યું? પોતાનામાં મસ્ત બની ગયા. તો ભગવાન કહે છે કે એવું ચલાવી નહીં લઉં. યાદ હશે બધાને કે રામ અવતારમાં ભગવાને સુગ્રીવને ગાદી તો અપાવી દીધી, પછી યાસીમાં મસ્ત બની ગયા હતા સુગ્રીવ. ત્યારે ભગવાને કહ્યું તારું કામ મેં કર્યું, હવે મારું કામ કરવાનું આવ્યું તો મજામાં મસ્તીમાં મસ્ત બની ગયો છે તારા પરિવારમાં. હા, આ ગુરુદેવ આપણને યાદ કરાવે છે. એમાંથી બહાર નીકળ અને ચાલ ભગવાનનું કામ કરવા માંડ. લક્ષ્મણજીએ ટંકાર કરીને જ્યારે સુગ્રીવને કહ્યું ને કે એ મૂરખ, ભૂલી ગયો તે શપથ લીધી હતી કે હું તમારું કામ કરીશ, હવે તું ગાદી પર બેસી ગયો એટલે ભૂલી ગયો, ચલ નીકળ. અને ત્યારે સુગ્રીવ પશ્ચાતાપ કરે છે, ખરેખર મારા રામે મારા કામ કર્યા ને હું ભૂલી જાઉં તો કેમ ચાલે? અને ત્યાર પછી સુગ્રીવ કામમાં લાગે છે. એમ કદાચ મને લાગે છે કે મહાકાલે એટલે જ આપણને આ જ્યોતિબેનને નિમિત્ત બનાવીને અહીંયા બેસાડ્યા હશે કે આ બધાએ બધું ભૂલી ગયા છે ને, તો જરા યાદ કરાયા પોતાનું કર્તવ્ય ભૂલી ના જાય. હે